નમસ્કાર મિત્રો, મારું નામ હેત શાહ. પરમ કૃપાલુ તીર્થંકર પરમાત્મા દ્વારા રચાયેલા અને શાસ્ત્રકાર ભગવંતો દ્વારા લખાયેલા જીનાગમને સાક્ષીમાં રાખીને જીનાગમના જ મહાનતાના અસંખ્ય સમુદ્રમાંથી અલ્પ સ્વરૂપ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ઘણા બધા ઔષધો અને ઉદ્યાનો તો કર્યા જ હશે. તેમાં એક નાનકડી ક્રિયા આવે છે જે ગમણા ગમણે કહીએ છીએ આપણે. તે દરેક શ્રાવક જ્યારે પૌષધ કરે તો તેને પ્રતિક્રમણમાં 7 લાખ જે શ્રાવકો બોલે તેની પહેલાં અને આખા દિવસમાં જ્યારે માતૃ જઈને આવે તેના પછી બોલવાનું હોય છે. ક્રિયા સમિતિ એટલે ખાલી નીચે જ નહીં પણ ચારે તરફ 8 દિશામાં બધી જ બાજુ જોઈને ચાલવું, એટલે કે ચોકસાઈપૂર્વક ચાલવું. આજના મોટા સેલ્સના સેમિનાર કરનારા લોકો પણ આ જ ટર્મ યુઝ કરે છે. તે લોકો બોલે છે તો આપણે એ લોકોને કેટલા રૂપિયા આપીને એ લોકોની ટિકિટ ખરીદીએ છીએ. પણ આ જ વસ્તુ આપણા જૈનિઝમમાં વર્ષો પહેલાં લખાયેલી છે. શું આપણે એને વાંચવાનો સમજવાનો પ્રયત્ન કર્યો? પછી આવે છે ભાષા સમિતિ, એટલે કે કંઈ પણ નકામનું કે ગમે તેમ ના બોલવું. આજે સાયકોલોજીએ પ્રૂફ કર્યું છે કે આપણે જો ગમે તેમ બોલશું તો આપણા જ શબ્દોની કિંમત ઓછી થશે, એટલે ચૂપ રહેવું જોઈએ. અને સાથે લાઈફના કંઈક બેઝિક રૂલ્સ અને નોલેજ પણ આપે છે. એષણા સમિતિ એટલે કે કોઈની પણ કંઈ પણ વસ્તુ પૂછ્યા વગર ન લેવી. આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ એટલે કે જે જગ્યાએ જીવો અસ્ત ગમે તેમ હોય અને ત્યાં જો બેસવાથી હિંસા થતી હોય તો પૂંજ્યા વગર ન બેસવું. અને પછી પારિષ્ટાપનિકા સમિતિ એટલે કે કોઈ પણ જગ્યાએ મલ મૂત્ર કે તે ગમે ત્યાં વિસર્જિત ના કરવું. મોડર્ન સાયન્સે પણ આ પ્રૂફ કર્યું છે કે આપણા જ તે મળમૂત્રમાંથી આપણું DNA ફાઇન્ડ કરીને તેમાંથી ઘણા જીવો ઉત્પન્ન કરી શકાય છે અને થતા હોય છે. કેવું સરસ છે! તીર્થંકર પરમાત્માએ વર્ષો પહેલાં જે કીધું હતું તે આજે મોડર્ન સાયન્સ કેટલા સમય પછી અને કેટલી શક્તિઓ કેટલા સંસાધનોના ઉપયોગ છતાં એ શોધી શક્યું છે. પછી 3 ગુપ્તિ તો મનગુપ્તિ એટલે કે મનમાં ગમે તેવા આર્તરૌદ્ર ધ્યાન ન આવવા જોઈએ. આજે સાયકોલોજી પણ કહે છે જેવા તમારા વિચાર હશે તેવું તમારું વર્તન હશે. પછી આવે છે વચનગુપ્તિ એટલે કે ગમે તેમ બોલવું ના જોઈએ. આ તો પહેલાં આવી ગયું ભાષા સમિતિમાં, પણ અહીંયા એમ કહ્યું છે કે ભલે સારું બોલો પણ લિમિટમાં બોલો. જેમ પહેલાં કીધું કે આપણા દરેક શબ્દ પાછળ આપણી વેલ્યુ અથવા તો વધે અથવા તો ઘટે. અગર વધારે સારું પણ બોલીએ તો પણ આપણી વેલ્યુ ઘટે છે. અને છેલ્લે કાયગુપ્તિ એટલે કે શરીરને ગમે તેમ જરૂરત ના હોય તો પણ એમથી એમ હલાવતા રહેવું, તે ખૂબ ખોટી વાત છે.